સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે ખૂબ જ સરસ અને ટેસ્ટી અને સરળ પદ્ધતિથી મેંગો કુલ્ફી ઘરે બનાવવાના છે, જે બહાર જેવી જ અથવા કહી શકો કે બહારથી પણ વધારે ટેસ્ટી બની હતી અને બાળકોથી લઈને મોટા સૌને ખૂબ જ સારી લાગી હતી। તો એકવાર તમે બનાવશો તો હંમેશા ઘરે જ બનાવીને ખાશો। તો ચાલો આપણે એ બનાવવાનું શરૂ કરીએ। તો એ માટે મેં અહીં 500 ગ્રામ વજનમાં અને 2 નંગ જેટલી પાકી કેસર કેરી લઈ લીધેલી છે અને એને આ રીતે મેં ટુકડામાં કટ કરી લીધેલ છે। અહીં તમે કોઈ પણ પાકી કેરી લઈ શકો છો। મેં અહીં કેસર કેરી લીધેલ છે, જેને હવે મિક્સરમાં મેં ટ્રાન્સફર કરી દીધેલ છે અને અડધા કપ જેટલી મેં પીસેલી ખાંડ લીધેલી છે। તમે થોડી વધારે કે ઓછી લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે। અને 2 મોટી ચમચી જેટલો મેં મિલ્ક પાવડર લીધેલ છે, જે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના લેવો હોય તો સ્કીપ કરી શકો છો। અને ઘરની મલાઈ અડધા કપ જેટલી, 1 દિવસના 1 લીટર દૂધની મલાઈ મેં લીધેલ છે। તો એ નાખશો તો ખૂબ જ સરસ અને ટેસ્ટમાં ખૂબ સરસ આપણી કેન્ડી બનીને તૈયાર થશે। અને સાથે સાથે 1 ચમચી જેટલું બદામ અને કાજુનું મેં મિશ્રણ નાખેલ છે, તો એ પણ તમે સ્કીપ કરી શકો છો, પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। 2 મિનિટ જેવું લગભગ મેં એને આ રીતે પીસી લીધેલું છે અને આ રીતનું સ્મૂથ બેટર બનાવી દીધેલું છે। તમે જોઈ શકો છો આવું ઘટ્ટ હોવું જોઈએ, એમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું। હવે આવા મોલ્ડ મારી પાસે અવેલેબલ છે, જો ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ગ્લાસ અથવા પેપર કપ પણ લઈ શકો છો, જે ચા પીવાના પેપર કપ આવે છે તે। અને એમાં પણ તમે કુલ્ફીને ખૂબ આસાનીથી જમાવી શકો છો। તો આપણે એમાં આ રીતે બેટર એડ કરી દઈશું અને બેટર આપણે ફૂલ ભર્યા પછી એને જમીન પર સહેજ થપથપાવીને ટેપ કરવાનું, જેથી એમાં કોઈ પણ પ્રકારની એડ ના રહે। જુઓ હું બતાવું છું એ રીતે। હવે આપણે એના ઉપર એલ્યુમિનિયમ ફોઇલ આ રીતે કવર કરી દઈશું અને એને સરસ રીતે ફિટ કરી દઈશું। અને એના ઉપર આ રીતે મેં રબર બેન્ડ લગાવેલી છે, ના લગાવો તો પણ ચાલે, પરંતુ રબર બેન્ડથી સરસ ફિટ રહે છે અને ખૂબ સરસ કુલ્ફી જામે છે। હવે આ રીતે છરી વડે કટ લગાવ્યા છે, જેથી એને પકડવા માટે આપણે અંદર સળી નાખી શકીએ। અત્યારે મારી પાસે લાકડાવાળી સળી અવેલેબલ નથી, તો મેં ઘરમાં રહેલી ચમચીને નાખીને કુલ્ફી સેટ કરેલી છે। તો તમે જોઈ શકો છો કે સળીની જગ્યાએ મેં ચમચીનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી પણ તમે જુગાડ કરીને રેસીપી બનાવી શકો છો। હવે ઓવરનાઇટ રાખીને લગભગ 8 થી 9 કલાક રાખ્યા પછી હું એને તમને ડીમોલ્ડ કરીને બતાવું છું। ઓછામાં ઓછા 6 થી 7 કલાક તો તમારે એને ફ્રોઝનમાં રાખવાની જ, તો સરસ આ રીતે કુલ્ફી જામી જશે। તો 1 થી 2 સેકન્ડ માટે આ રીતે પાણીમાં નાખો તો પણ ચાલે અને આ રીતે 2 હાથ વચ્ચે આમ ઘસીને પણ સરળતાથી જુઓ ખૂબ જ સરસ અને દાણેદાર કુલ્ફી આપણી તૈયાર થઈ ગઈ છે। તો ખૂબ જ સરળતાથી નીકળી જાય। 2 હાથની વચ્ચે આ રીતે તમે ઘસીને પણ સરળતાથી કાઢી શકો અને ખૂબ જ સરસ અને ટેસ્ટી કુલ્ફી આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। અને એના ઉપર મેં કાજુ અને બદામનું આ રીતે ગાર્નિશિંગ કરેલું છે, જે ઓપ્શનલ છે, પણ બહુ જ સરસ લાગે છે ટેસ્ટ। તો જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ જ ઝટપટ અને કોઈપણ પ્રકારના તામઝામ વગર ખૂબ જ સરળતાથી આ કુલ્ફી બનીને તૈયાર થઈ જતી હોય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે કુલ્ફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં કહેજો। 100% ખૂબ જ સરસ કુલ્ફી બનીને તૈયાર થશે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।